આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. વિનોદ ભટ્ટ. આજે આપણે યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની ભવિષ્યવાણીઓ પર નજર નાખીશું. તેમણે કહ્યું, ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય યાની કે દેવ શક્તિઓનું જાગરણ નિકટમાં થવા જઈ રહ્યું છે. ત્યારે સૌએ પોતાની અંદર રહેલી દેવ શક્તિઓને જાગૃત કરવા માટે ઉપાસના, સાધના, આરાધના અને ગાયત્રી મંત્રની સાધના કરવી જોઈએ. ચૈત્ર નવરાત્રિની અંદર ગાયત્રી મંત્રની સાધના કરવાથી મનુષ્યનો વિકાસ થાય છે. ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને વિશ્વની આર્થિક મહાસત્તા બનશે. તેઓ શ્રી જણાવે છે કે આવતા સમયમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી વિશ્વની આર્થિક મહાસત્તા બનશે. એમાં એને કોઈ રોકી શકશે નહીં, કારણ કે વૈશ્વિક સ્તરે ભારત આત્મનિર્ભર બની અને ભારતની અંદર મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ શરૂ કરી અને ભારત પોતે જ પોતાની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરી અને આર્થિક રીતે સદ્ધર બની અને સમગ્ર વિશ્વને પણ એક માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડશે, એમ યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જણાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરતાં કોઈ રોકી શકશે નહીં, કારણ કે ભારતની એ આધ્યાત્મિક ચેતના જાગૃત બની અને સમગ્ર ભારતને જાગૃત કરશે. વાતાવરણને પરિષ્કાર કરી વાતાવરણની અંદર દિવ્ય ચેતનાનું પ્રચાર પ્રસાર કરી અને દિવ્ય શક્તિઓ બદલશે. ત્યારે જ સતયુગનું આગમન થશે. અને એના માટે યુગ ઋષિ કહે છે કે હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા. જ્યારે માણસ પોતે જ પોતાની જાતને બદલશે ત્યારે જ યુગ બદલાશે. જ્યારે માણસ પોતાની જાતને સુધારશે, પોતાના વિચારોને સુધારશે, પોતાના વર્તનને સુધારશે, ત્યારે ચોક્કસ યુગ સુધરેગા, યુગ સુધરશે. અને આ યુગની મહાન ક્રાંતિ જો કોઈ હોય તો તે વિચાર ક્રાંતિ છે. અને વિચાર ક્રાંતિ આવશે ત્યારે ધર્મની જય થશે, અધર્મનો નાશ થશે, પ્રાણીઓમાં સદ્ભાવના આવશે અને વિશ્વનું કલ્યાણ થશે. ત્યારે ભારત જગતગુરુ બની સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને સમગ્ર ભારત વિશ્વને નવું માર્ગદર્શન આપી અને આધ્યાત્મિક ચેતના જાગૃત કરી અને ધરતી પર પુનઃ સ્વર્ગીય વાતાવરણની પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. મનુષ્યમાં દેવશક્તિઓ જાગૃત